નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ માટે શપથ લેવા જઈ રહ્યા છે। જ્યારે એમને દેશને સંબોધન કરતા કહ્યું હતું કે આ વખતે ભાજપને ઓછી સીટ મળી છે, પરંતુ એનડીએના સમર્થનથી ફરી પાછી સરકાર બનાવવા જઈ રહ્યા છે અને આ વખતે ઐતિહાસિક નિર્ણયો સાક્ષી બનશે અને ઘણા બધા મુદ્દાઓમાં નવું ચેપ્ટર પણ લખવામાં આવશે, જ્યારે 5 મોટા મુદ્દાઓ પર મોદી વધારે ધ્યાન દેવાના છે એવું પણ જાણવા મળ્યું છે। નમસ્કાર, ટકાટેક મીડિયા સાથે હું હેમાંગી બા। નરેન્દ્ર મોદીનું પહેલું કાર્ય છે ગુડ ગવર્નર પર ફોકસ કરવું। લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નરેન્દ્ર મોદીએ ભાષણ આપતા કહ્યું હતું કે સામાન્ય લોકોના જીવનમાં સરકાર જેટલું ઓછું દખલ દેશે એટલું જ લોકશાહી મજબૂત બનશે। જ્યારે ગરીબ કલ્યાણ એમનો એક મુખ્ય મુદ્દો છે કામગીરી કરવા માટે, ત્યારે તે પોતાની જવાબદારી ઉપર એમ પણ કહે છે કે સિટીઝનનું ડેવલપમેન્ટ અને સાથે જ જેટલા પણ ગરીબો છે એ લોકોની સારી જિંદગી જીવવાની બધી જ વસ્તુઓનું જે પણ જવાબદારી છે એ મારું વ્યક્તિગત સપનું છે, એ બધાને આગળ લઈ આવવું, વિકાસ કરવું। નરેન્દ્ર મોદીનું બીજું મુખ્ય કામ છે મહિલાઓના વિકાસ પર વિશેષ ધ્યાન દેવું। જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ એમને ભાષણ આપ્યું હતું ત્યારે પ્રથમવાર એમને મહિલાનું ઉલ્લેખન કરતા કહ્યું હતું કે મારા માતાના દેહાંત પછી આ મારી પહેલી ચૂંટણી છે, જ્યારે દેશને માતા બહેનો અને દીકરીઓએ મને મારા માતાની ખોટ નથી આવવા દીધી। હું જ્યાં ગયો ત્યાં મને આશીર્વાદો મળ્યા છે અને મહિલાઓએ મતદાનમાં રેકોર્ડો તોડી નાખ્યા છે। માતા અને બહેનોથી મને બહુ બધી પ્રેરણાઓ મળી છે ચૂંટણી માટે। અને ત્યારે એમને એમ પણ કહ્યું હતું કે માતા અને બહેનો માટે, મહિલાઓ માટે જે પણ વિકાસની યોજનાઓ ચાલી રહી છે એ તો ચાલવાની જ છે અને એના બાદ બીજી ઘણી બધી યોજનાઓ લઈને આવશે અને વિશેષ ધ્યાન મહિલાના વિકાસ પર આપશે। બીજું કાર્ય છે ભ્રષ્ટાચારની સામે કડક પગલાં લેવાનું। નરેન્દ્ર મોદીએ એમ કહ્યું કે 10 વર્ષ પહેલા જ્યારે અમને આ દેશ સોંપવામાં આવ્યું હતું ત્યારે દેશ પૂરેપૂરું ભ્રષ્ટાચારમાં ડૂબી ગયું હતું અને આશા રાખી રહ્યું હતું કે તે દેશ એક નવી આશાની સામે જોવે। જ્યારે યુવાનો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત હતા ત્યારે એ અમારી જવાબદારી હતી કે અમે તેમને ત્યાંથી બહાર કાઢીએ। છેલ્લા 10 વર્ષથી અમે એ કોશિશ કરી રહ્યા છીએ। 2019થી ભ્રષ્ટાચાર સામે કાર્ય કરી રહ્યા છીએ અને 2024માં પણ કડક પગલાઓ લેવાના છે ભ્રષ્ટાચાર સામે અને જેટલી પણ કામગીરી ભ્રષ્ટાચાર સામે છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે એ તમામ જ કામગીરી વધારે ઝડપથી થશે અને વધારે કડક પગલાઓ ભ્રષ્ટાચાર સામે લેવામાં આવશે। નરેન્દ્ર મોદીનું ચોથું મુખ્ય કામ છે આદિવાસી લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવું। જ્યારે એમને પોતાના ભાષણમાં કહ્યું હતું કે 22 રાજ્યોમાં તેમને સેવા આપવાની તક લોકોએ આપી છે। આદિવાસીના 10 રાજ્યો છે, તેમાંથી 7 રાજ્યોમાં આપણે સેવા આપી રહ્યા છીએ। આટલી સફળતા ઇતિહાસમાં કોઈ પણ ગઠબંધનને નથી મળી, ત્યારે આ અમારું સૌભાગ્ય છે કે અમને આટલી તક મળી રહી છે લોકોને સેવા કરવાની। આ બધા જ નિવેદનો કરતા એમને સ્પષ્ટ કહી દીધું છે કે ત્રીજા ટર્મમાં આદિવાસી લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે। કામ છે ભારતમાં દક્ષિણ ભારત પર વધારે ધ્યાન દેવું ભાજપનું। મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે કર્ણાટક અને તેલંગાણાની ટીમને હું અભિનંદન પાઠવું છું। જ્યાં અત્યાર સુધી કોંગ્રેસની સત્તા ચાલી રહી હતી ત્યારે હવે ભાજપને ત્યાં સીટો મળી છે અને હવે અમે પૂરેપૂરું અમારું ધ્યાન દક્ષિણ ભારતમાં પણ દઈશું। એમના નિવેદનથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ત્રીજા ટર્મની અંદર દક્ષિણ ભારતમાં વધારે વિકાસ થાય તેવું ધ્યાન દેવામાં આવશે મોદી સરકારનું। મોદીના 5 મુખ્ય કામો છે કે જેમાં મહિલાઓ, યુવાનો, આદિવાસીઓ અને ભ્રષ્ટાચારીઓ તમામનું જ સમાવેશ થઈ રહ્યું છે। આશા રાખીએ કે મોદી ભ્રષ્ટાચારીઓની સામે કડક પગલાં લેશે, મહિલા, યુવાનો અને આદિવાસીઓ માટે સારા કામ કરશે। એમને જે કામ હાથમાં લીધું છે એ કામ પોતાના કાર્યકાળમાં સક્સેસફુલી, સફળતાપૂર્વક પૂરું કરશે। નમસ્કાર।